बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाली मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વનો મહિમા અને સુધન્વા આખ્યાન સાંભળી રહ્યા છો। આજે 20મું કડવું સાંભળશો। 19મા કડવામાં સાંભળ્યું કે સુધન્વા એની માને કહે છે કે માં અને બાપમાંથી દીકરીએ માનું વચન માનવું જોઈએ, દીકરાએ બાપનું વચન માનવું જોઈએ। બંને બાજુથી જો વચન પડતા હોય તો બંનેના કેવી રીતે પાળવા એવું સુધન્વા કહે છે। ત્યારે એની માતા બોલતી બંધ પડીને કહ્યું છે કે દીકરા તો યુદ્ધે મત જા, તારો નાશ થઈ જશે એવું દેખાય છે મને, એમ કહીને એની માં રડે છે। ત્યાં સુધી શ્રવણ કર્યું। હવે આગળ 20મું કડવું સાંભળો। બોલ્યા જય મુનિ મુખથી વાણી, તો સાંભળ પુણ્યવત પ્રાણી। બોલ્યા જય મુનિ મુખથી વાણી, તો સાંભળ પુણ્યવત પ્રાણી। સુખવંતી રડવારે લાગી, મારે રાહુની દશા જાગી। એવે શું થયું નગરની બહાર, સૌ સેના મળી તેવાર। શંખ લેખે કર્યો તપાસ, દળમાં ફરી જોયું ચોપાસ। દીઠો સર્વે સગું સેનાય, એક ન દીઠો સુંધનવાય। નથી રાજાનો મોટો પુત્ર, થયા પ્રધાન આકળા ભૂત। શંખ લેખે કર્યો વિચાર, ઠીક લાગે આવ્યો છે આવાર। એ તો રહેતો તો મગરૂબી રાખી, આજ કસૂર આવી છે આખી। આણી સંગે રહેતો તો રોષે, આવેલો લાગ તે કોણ ખોશે। એમ કહીને બે ઉપર ધાન, ગયા રાયક ને મસ્તાન। ઋષિ જયમુનિ કહે છે કે હે પુણ્યવાન પ્રાણી, રાજા પરીક્ષિતના દીકરા મારી સાંભળ આ વાત। સુખવંતી આ સુધન્વા આખ્યાનનો મહિમા સાંભળ કે સુખવંતી રડવા લાગી છે કે મારે રાહુની દશા બેઠી। સુધન્વાને કહે છે કે તું મત જા, તોય સુધન્વા ત્યાંથી કહે છે કે ના હું તો યુદ્ધે જઈશ જ। આ બાજુ નગરની બહાર શું થાય છે કે બધી સેના ત્યાં મળી છે। શંખ લેખે તપાસ કર્યો અને પૂરા દળમાં ફરીને જોયું છે, ચારે બાજુ બધુંય દેખાયું એને સગો સેના, ખાલી એક સુધન્વા દેખાતો નથી, રાજાનો મોટો પુત્ર। પ્રધાન આકળા ભૂત થયા અને શંખ અને લેખ પ્રધાને વિચાર કર્યો કે ભલીવાર આ વખતે લાગ આવ્યો છે। એ આમે ખૂબ મગરૂબી રાખીને રહેતો તો આજ એનો કસૂર આવ્યો છે અને લાગ આવેલો કોણ ખોશે, એમ કહીને બે પ્રધાન રાજાની જોડે જાય છે। પૂછું હંસ ધ્વજે શુભમતી, કહો કોણ રે આવ્યો નથી। તવ પ્રધાન ક્રોધે ભર્યા, મોટે ઘાટે બેઉ ઉચર્યા।
અમે તપાસ કીધો રાય, થયો તમ ઘરમાં અન્યાય, નથી આવ્યો સુધનવાય, એનો ઇન્સાફ કેવો થાય? પહેલા દીકરાનો ન્યાય કરો, જોઈએ થાય છે ખોટો કે ખરો, એવા મર્મ વચન સુણી, ખુન્નસે ભરાયો એ ખૂની. બોલ્યો હંસધ્વજ ક્રોધ કરી, શું બોલેલું જવાનો ફરી, જાઓ ન્યાય કરો તમો બેવું, વચનમાં બાંધો નહીં લેવું. તવ શંખ ને લેખ પ્રધાન, રક્ત લોચન વદિયાવાણ, જાઓ એક સત યોદ્ધા સાટે, લાવો બાંધીને જોર ઝપાટે. સાથે ઉઘાડા ખડગ રાખો, કરે તોફાન તો મારી નાખો, કહીએ તેડે ચંચાવતી નાથ, કહી બંધન કરજો હાથ. લાવો મારીને મચડી અહીં, કોઈ ન ડરશો મનમય, શું એ રાજાનો સૂત ને સારું, શું એ રાજાનો પુત્ર તે સારું, બોલેલો વેણ લોપે અમારું. એમ કહેતા સેવક સત ઉઠ્યા, ઘણા રોષે ભરેલા રૂઠ્યા, લીધા ખડગ ઉઘાડા, રક્ત નેત્રે ચાલ્યા સૌ સાથ. હંસધ્વજ રાજાએ પૂછ્યું છે કે કોણ નથી આવ્યો? ત્યારે પ્રધાન ક્રોધે ભરાયા અને મોટા ઘાટે બોલ્યા છે કે અમે ચારે બાજુ તપાસ કરી રાજા, પણ તમારા જ ઘરમાં અન્યાય થયો છે અને તમારો પુત્ર સુધનવા આવ્યો નથી. હવે એનો ઇન્સાફ કેવી રીતે થશે? પહેલા દીકરાનો ન્યાય કરો, જોઈએ કે ન્યાય ખરો થાય છે કે ખોટો. એવા એમના વચન સાંભળીને રાજા ખુન્નસે ભરાયો છે અને હંસધ્વજ ક્રોધ કરીને બોલ્યો છે કે હું શું બોલેલું ફરી જવાનો છું? જાઓ તમે ન્યાય કરો, જો વચનમાં હું વાંધો નહીં લઉં. ત્યારે શંખ ને પ્રધાન લાલ આંખો કરીને બોલ્યા છે કે 1000 યોદ્ધા જાઓ અને એને જોર ઝપાટે બાંધીને લઈને આવો, સાથે ઉગાડા ખડગ રાખો અને જો તોફાન કરે તેને મારી નાખજો. એને કહેજો કે ચંચાવતીનો નાથ તેડે છે ને હાથ બાંધીને લાવજો, મારી મચડીને અહીંયા લાવજો. કોઈ ડરશો નહીં, શું એ રાજાનો પુત્ર તે સારું, બોલેલું વેણ મારું લોપી દેશે? એમ કહેતા સેવકો ઉઠ્યા છે, ઘણા રોષે ભરાયેલા છે, હાથમાં ખડગ લીધા ને લાલ આંખો કરી રક્ત નેત્રે બધાય ચાલ્યા છે. ગયા સુધનવાને ધામે, કર્યો પોકાર મોટે નામે, તવ સુધનવાની નારી આવી, રડતી પોતાની બારી. કયું નથી સ્વામી મુજવાસ, એ તો ગયા છે જનની પાસ, તવ સાંભળીને સેવક વળ્યા, સુખવંતી ના મેલમાં પડ્યા. ત્યાં તો દીઠો સુધનવા ભક્ત, કીધા દાસો એ લોચન રક્ત, કેમ ઉભા રહ્યા છો અહીં, તાત તેડે છે સેનામય.
કયું છે તમે તેડવાને જાવો, એને બંધન કરીને લાવો. માટે બોધીએ હાથ તમારા, નહીં તો મળશે રે ભોગ અમારા. માટે બોધવા દોરડી રીતે, નહીં તો બાંધીશું વિપરીતે. સુણી ચડ્યો સુધનવાને ક્રોધ, આ શું બોલ્યો છે ગુલામ યુદ્ધ. એમ ધારી તાણી તલવાર, કર્યો 10-20 યુદ્ધાનો સંહાર. તે વેત્રાસી ને બીજા રે નાઠા, જાણ્યા રાજકુંવર ને માઠા. ગયા સેના વિશે બૂમ કરતા, મહાત્રાસ ભર્યા રે ઉચરતા. મહારાજા કરી કુંવરે રીસ, મારી નોખ્યા છે યોદ્ધાવીશ. અમે જાણી જોઈ પાછા વળ્યા, તમ સૂત જાણીને પડ્યા. ચિઠ્ઠી લખી અમે તેમ, તાતનું વેણ લોપો કેમ. આવો બંધન થઈને બેટા, નહીં તો થઈ જાશો શેટા. એમ કહીને મોકલ્યા યોદ્ધા 80, ગયા રાણીના મહેલમાં પેસી. આપી સુધનવાને ચિઠ્ઠી, તે વાંચી નજર કરી મીઠી. કયો તાત વચન કેમ લોપું, કરો બંધન હવે નહીં કોપું. તવ સુખવંતી માતા કહે છે, સીધા બંધન માંગીને લે છે. આવનારનો કરવે સંહાર, નહીં તો દે મને તલવાર. તવ સુધનવા બોલ્યો આપે, સર્વને હાણું તમ પર તાપે. પણ તાત વચન ન લોપાય, તો અનર્થ મોટો થાય. એમ કહીને બે કર દીધા, તવ સેવકે બંધન કીધા. જરા કબજે થયો જે વારે, કોપ્યાનું ચરો તે વારે. સુધનવાના ધામે ગયા છે, સેવકોનો પોકાર કર્યો છે. સુધનવાની નારી રડતી પોતાની બારી આવીને કહ્યું કે મારા સ્વામી તો અહીંયા નથી, તો એની માતાની પાસે ગયા છે. ત્યારે ત્યાંથી સેવકો સુખવંતીના મહેલમાં ગયા અને ત્યાં સુધનવા ભક્તને જોયો છે. દાસોએ લાલ આંખો કરી છે, કેમ અહીંયા ઉભા રહ્યા છો? તમારા તાતજી તેડે છે સેનામાં. કહ્યું છે કે તમે તેડવા જાઓ ને એને બંધન કરીને લાવો, માટે તમારા હાથ બાંધીએ, નહીં તો અમને મારશે રાજા. માટે તમારા હાથ મને બાંધવા દો, નહીં તો અમે બળજબરીથી તમારા હાથ બાંધશું. એ સાંભળીને સુધનવાને ક્રોધ ચડ્યો કે આ શું બોલ્યા તમે ગુલામ યોદ્ધાઓ? એમ ધારીને તલવાર તાણી 10-20 યોદ્ધાઓનો સંહાર કરી દીધો. ત્યારે બીજા ત્યાંથી નાઠા છે કે આ રાજકુમાર તો બહુ માઠા છે. સેના વિશે જે નાઠેલા છે બૂમ બરાડા કરતા કરતા ગયા છે, મહાત્રાસ ભરેલા ગયા છે કે મહારાજ કુંવરે તો રીસ કરીને 20 યોદ્ધા મારી નાખ્યા છે. અમે જાણી જોઈને પાછા આવ્યા છે. તમારા પુત્ર જાણી અને અમે ત્યાંથી પાછા આવી ગયા. ત્યારે રાજાએ ચિઠ્ઠી લખીને પાછી આપી છે કે તમારા બાપનું વેણ તમે કેમ લોપો છો? બંધન થઈને બેટા આવી જાઓ, નહીં તો છેટા ચલ્યા જશો. એમ કહીને ફરીથી રાજાએ 81 યોદ્ધા મોકલ્યા છે અને રાણીયા મહેલમાં ગયા છે. સુધનવાને ચિઠ્ઠી આપી
તે સુધનવાએ વાંચી છે, કહ્યું કે હવે બાપનું વચન હું કેમ કરીને લોપું, હવે મારા હાથ બાંધી દો ભલે. ત્યારે સુખવંતી એની સુધનવાની માતા કહે છે કે શા માટે બંધન માંગે છે બેટા, જે આવે એને મારી નાખ, સંહાર કર, નહીં તો મને તલવાર આપ. ત્યારે સુધનવા કહે છે કે નહીં માતા, તમારા પ્રતાપથી બધાને હણી શકું એમ છું, પણ મારા બાપનું વચન હું લોપું નહીં તો મોટો અનર્થ થાય. એમ કહીને એને પોતાના બે હાથ આપ્યા. ત્યારે સેવકોએ હાથ બાંધ્યા છે અને સુધનવા જેવો કબજે થયો એવા અનુચરો કોપ્યા છે. પેલા વિષ મારેલા તે કાજે તો ભરાયા પૂરણ દાજે, કસી કટી કસીને બંધન કીધો, ચાલ કઈને અસર કો દીધો. તવ સુધનવા ગભરાય, હું તો સિદ્ધ થવા ગયો ડાયો. ચાલો આવું છું તમારી સાથ, પણ નર્મ કરો મુજ હાથ. મારી ચામડી બહુ ચુસાય, તેથી નસો ને નાળી તણાય. એ તો વેદના નવરે વેઠાય, જાણે જીવડો રે મારો જાય. એવા દીનતાના વચન બોલે, યોદ્ધા બાજાય મતોલે. દાજ કાઢીને ઢોસા મારે, કેમ સામો થયો તો તેવારે. અલ્યા પહેલું શું જાણ્યું નહોતું, હવે તારું આવી પહોંચ્યું. એમ કહીને ખેંચ લીધા જ્યારે, સુખવંતી ગભરાઈ ત્યારે. એની આતરડી બહુ દાજી, ઉઠી સુધનવાની બાજી. અરે રે બેટા યાદ આવી, તે તો બગાડ્યું કર બંધાવી. હવે કબજે પડેલો શું કરે, સુત મરવાને સંચરે. મારે જોઈએ ને જીવવું ધીક, મુકવી મર જાદા ને બીક. પેલા જે 20 યોદ્ધા મારેલા એ ખૂબ દાજે ભરાયા છે અને એમને એના હાથ બરાબર કસીને બાંધ્યા છે. ચાલ કઈને અસરકો દીધો છે. ત્યારે સુધનવા ગભરાય છે કે હું શા માટે ડાયો થવા ગયો હતો. ચાલો હું તમારી સાથે આવું છું, પણ મારા નરમ હાથ કરો. મારી ચામડી ખૂબ ચૂસાય છે, નસને નાડી તણાય છે, મારા હાથ થોડા ઢીલા કરો. અને આ વેદના વેઠાતી નથી, મારો જીવ જાય છે. એવો ગરીબ થઈને વચન બોલે છે. યોદ્ધાઓ જમની જેમ બાજ્યા છે, દાજ કાઢી કાઢીને એને ઢોસા મારે છે કે સામો કેમ થયો તો હમણાં થોડી વાર પહેલા. એટલે તે પહેલા નતું જાણ્યું, હવે આવી પહોંચ્યું તારું. એમ કહીને ખેંચી લીધો છે. ત્યારે એની માં સુખવંતી ગભરાઈ છે, એની આંતરડી ખૂબ દાજી છે અને ઉઠીને સુધનવાને બાજી પડી છે કે બેટા આ શું દશા આવી તારી. તે તો હાથ બંધાવી અને ખોટું બગાડ્યું બધું. હવે કબજે પડેલો તો શું કરે. હવે પુત્ર મરવા માટે જાય છે. મારે જોઈને આ જીવવું ધિક્કાર છે. મર્યાદાને બીક રાખીને હું શું કરું. એમ ધારી ગઈ તન કને ને વિપરીત થઈ ગઈ વાત. વ્યાસ વલ્લભ વાણી વધે, રડવા લાગી સુધનવાની માત. આગળની કથા 21માં કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.